નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, બિન સચિવાલયની જે ભરતી છે એને જાહેર થયાને અંદાજિત 2.5 વર્ષ જેટલો સમયગાળો થવા આવ્યો છે। તો મિત્રો, લાખો ઉમેદવારોએ આ ભરતીની અંદર ફોર્મ પણ ભરેલા હતા અને તેની પરીક્ષાઓ પણ આપી હતી, પરંતુ મિત્રો પેપર લીક થવાના કારણે આ પરીક્ષાને રદ કરવામાં આવી હતી। તો અત્યારે લાખો ઉમેદવારો આ ભરતીની નવી તારીખની રાહ જોઈને બેઠેલા છે। તો મિત્રો, આજરોજ બિન સચિવાલયની ભરતીની નવી તારીખ અંગે એક મહત્વની અપડેટ આવેલી છે। તો મિત્રો, આ મહત્વના ન્યૂઝ આજના વિડીયોમાં જોવાના છીએ, પરંતુ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવનારી કોમ્પિટિટિવ એક્ઝામને લગતી તેમજ ગુજરાત પોલીસ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે। અને મિત્રો હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો મિત્રો જોઈએ બિન સચિવાલયની ભરતી અંગેના મહત્વના ન્યૂઝ। તો મિત્રો, બિન સચિવાલય બાદ જે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી તેમની પણ તારીખો અત્યાર સુધીમાં જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ મિત્રો બિન સચિવાલય ક્લાર્કની ભરતીની પરીક્ષાની નવી તારીખ અત્યાર સુધી જાહેર કરવામાં આવી નથી। તો મિત્રો એવું જણાવવામાં આવે છે કે 2.5 વર્ષ પહેલાની બિન સચિવાલય ક્લાર્કની ભરતી ટલ્લે ચડી છે। તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળે નવી ભરતી પૂર્ણ કરવા પરીક્ષાની તારીખો જાહેર કરી છે। તો છબાવડાઓ માટે જાણીતા ગૌણ સેવા પસંદગી મંડળે 2 વર્ષ પહેલા મિત્રો જાહેર થયેલી નોન ટેકનિકલ વર્ગ 3ની અસંખ્ય ભરતીઓ પડતી મૂકીને નવી ભરતીઓ પૂર્ણ કરવા પરીક્ષાની તારીખો જાહેર કરી છે। અને મિત્રો, બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટમાં ફોર્મ ભરી પરીક્ષા આપીને બીજી પરીક્ષા માટે તારીખની રાહ જોઈ રહેલા 10.65 લાખ યુવાનોમાં નિરાશા વ્યાપી છે। તો મિત્રો, 10.65 લાખ યુવાનોએ આ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપેલી છે। અને મિત્રો, વર્ષ 2018-19માં જાહેર થયેલી ટેકનિકલ આસિસ્ટન્ટ, સિવિલ અને વિદ્યુત શ્રેણીના અધિક મદદનીશ ઇજનેરોની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને મિત્રો જેની પરીક્ષા માર્ચ 2020માં યોજવાની હતી। જો કે મિત્રો કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે એ પરીક્ષાનો ગત વર્ષે આ પરીક્ષાઓ રદ થઈ હતી। અને મિત્રો આ ગૌણ સેવા પસંદગી મંડળે હવે આ ત્રણેય ભરતી જાહેરાતોની બાકી રહેલી પરીક્ષા ફેબ્રુઆરીના આરંભે અમદાવાદ અને ગાંધીનગરમાં યોજવાનું જાહેર કર્યું છે। તો મિત્રો, જે આ પરીક્ષાઓ છે ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતાઓ રહેલી છે। અને મિત્રો પેપર લીકેજ સગાવાદથી વિવાદમાં રહેલા ગૌણ સેવા પસંદગી મંડળ કે તેની વેબસાઇટ પર કરેલી આ ત્રણેય ભરતી સંદર્ભેની પરીક્ષાની જાહેરાતમાં પણ 11 જાન્યુઆરી 2021ને બદલે 11/1/2000 નોંધીને છબરડો કર્યો છે। તો મિત્રો, જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે તેની અંદર તારીખની અંદર પણ છબરડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો જોઈએ કે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી ઉપરોક્ત ત્રણેય ભરતી જાહેર થઈ હતી। વર્ષ 2019માં તેનું પેપર લીક થયું હતું। હવે મંડળો દ્વારા નવી તારીખો જાહેર ન કરાતા લાખો ઉમેદવારો રોષે ભરાયા છે। તો મિત્રો, આશા રાખીએ કે હવે ટૂંક જ સમયની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ભરતીની નવી તારીખો જાહેર કરવામાં આવે। તો મિત્રો, આ પરીક્ષાઓ છે જે ફેબ્રુઆરી મહિનામાં યોજાશે તેવું આ ન્યૂઝની અંદર નોટ કરવામાં આવ્યું છે। તો મિત્રો, આ હતા આજના બિન સચિવાલય ક્લાર્કની ભરતીની નવી તારીખ અંગેના મહત્વના ન્યૂઝ। જો મિત્રો તમે પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો, સબસ્ક્રાઇબ કરવાથી મિત્રો તમને ફાયદો એ થશે કે કોઈ પણ ભરતીને લગતા ન્યૂઝ હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।